ભુજના પીપળા ફળિયામાં કાલિકા રિંગ રોડ ખાતે બિરાજમાન મહાકાલિકા માતાજીના મંદિરે 384મો પાટોત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે। આ મહોત્સવની પૂર્વ તૈયારી રૂપે ગઈકાલે સવારે નવી સમાજવાડી ખાતે જ્ઞાતિ દ્વારા ભવ્ય વાસ્તુ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાસ્તુ હવનના મુખ્ય યજમાન પદે હિતેશ પ્રભુદાસ ગુજરાતી પરિવારે સેવા આપી હતી અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી નવી સમાજવાડીના વાસ્તુ પૂજનનો લાભ લીધો હતો। ત્યારબાદ આજે વહેલી સવારે માતાજીની પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિ સાથે હવન પૂજન, માતાજીની આરતી બાદ એરપોર્ટ રિંગ રોડ પર સ્થિત સમાજ શ્રેષ્ઠી પ્રભુદાસ ખેતસીત ગુજરાતી વિવિધલક્ષી સંકુલ ખાતે સમૂહ પ્રસાદનું આયોજન થયું હતું। આ અંગે વિગત આપતા મારુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ હિતેશ ગુજરાતી અને ઉપપ્રમુખ ધર્મેન્દ્ર બારમેડાએ જણાવ્યું હતું કે ભુજ અને આસપાસના વિસ્તારોમાં અંદાજે 3500 થી 4000 જેટલા જ્ઞાતિજનોએ આ મહોત્સવમાં સહભાગી બન્યા છે। આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ, યુવક મંડળ અને મહિલા મંડળે વિશેષ જહેમત ઉઠાવી હતી। પાટોત્સવ નિમિત્તે જ્ઞાતિના તમામ ભાઈઓએ પોતાના કામકાજ બંધ રાખીને આ ધાર્મિક મહોત્સવમાં હાજરી આપી હતી। 384મો આ પાટોત્સવ છે માતાજીનો। આવી રીતે માણસો અનેક પોતાના ધંધા આજે બધા જ એક સાથે રવાડીમાં નીકળ્યા છે। અત્યારે રવાડી ચાલુ છે અને સમાજમાં એક કાર્યક્રમ ચાલુ છે। એ 12 વાગે પૂરું થશે અને અહીંયાથી નીકળી જશે 12:30 વાગે અને સમાજ આજે ઉત્સાહ અને ઉત્સાહથી બધા રવાડીમાં નીકળી છે અને બધા જ મારા ઉત્સાહમાં રહે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે। સમાજના નાના દીકરા દીકરીઓ બધા જ પોતાના વેશભૂષામાં તૈયાર થઈને બધા આવે છે અને આજે જે ઉત્સાહ છે અનેરો છે એ સમાજનો આવો જ ઉત્સાહ હંમેશા રહે। જય માતાજી, જય સમાજ। આ અમારો માતાજીનો 384મો પાટોત્સવ છે જે પરંપરાગત અમે ઉજવીએ છીએ। એટલે આ ઉજવવામાં ભુજ તાલુકાના આસપાસના બધા પરિવારો અંદાજે 3500 થી 4000ની સંખ્યામાં અમે લોકો બપોરે મહાપ્રસાદ લઈએ, સાંજે પણ પ્રસાદ લઈએ। સવારનો અહીંયા અત્યારે હવન ચાલુ છે, બપોરે આરતી થશે અને સાંજે મહાઆરતી થશે। આ બધે સમગ્ર કાર્યક્રમનો બંને ટાઈમનો મહાપ્રસાદ અમે અત્યારે અમારે નવી મારુ કંસારા સોની જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી પ્રભુદાસ ખેતસીત સમાજવાડી સંકુલ એ આજે જે અમે નવું પ્રારંભ કર્યું છે ત્યાં હશે અમારું। આજનો દિવસ અમારી જ્ઞાતિ માટે બહુ મહત્વનો દિવસ છે। આજના દિવસે અમારા કુળદેવી શ્રી કાલિકા માતાજીનો 384મો પાટોત્સવ પ્રસંગ છે, જેનામાં રવાડી ખૂબ ધામધૂમથી નીકળે છે। બાલિકાઓ માતાજીના સ્વરૂપમાં ધારણ કરી અને રવાડીમાં સાથે રહે છે। કળશધારી બાલિકાઓ પણ સાથે રહે છે અને જ્ઞાતિજનોની પણ ઉપસ્થિતિ ખૂબ સારી હોય છે। જે એક વિશેષ જણાવતા આનંદ થાય છે કે શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા આયોજિત આ એક ભાગવત સપ્તાહનું આયોજન અમે કરી રહ્યા છીએ। જે સમૂહ છે જેમાં 43 પોથીઓ છે, જે પ્રથમ વખત કરીએ છીએ અને અમને બહુ સારો પ્રતિસાદ મળેલ છે। તો સર્વે ભક્તજનોને, ધર્મપ્રેમી ભાઈ બહેનોને કથાનો લાભ લેવા હું અત્રેથી નિમંત્રણ આપું છું।